નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છો. અનેક લેખક, કવિઓ, શિલ્પકારો, નાટ્યકારો, જૂની રંગભૂમિના કલાકારોથી લઈને આપણે છેક ચિત્રકારો સુધી પણ વાતો કરી છે. આજે એક એવા જ સર્જક સાથે આપણે વાત કરવી છે, ડૉક્ટર રાજેશ મકવાણા, આદરણીય શ્રી રાજેશ મકવાણા સાહેબ. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અત્યારે ત્યાં હેડ તરીકે જ કામ કરી રહ્યા છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં કઈ રીતે ફૂલે ફાલે એના પ્રયાસો છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યા છે. એમાં રાજેશભાઈનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી એના પોતાના જે યોગદાન આપવા માટે અહીં ગુજરાતમાં એનું નિર્માણ થયું છે એ માટે એ અત્યારે એના સપના સાકાર કરી રહી છે. માટે રાજેશભાઈને આપણે અભિનંદન તો પહેલાં આપવા જ છે ને ગુજરાતી જીટીપીએલમાં આવવા માટે જીટીપીએલ સ્ટુડિયો વતી ને સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર રાજેશભાઈ, જીટીપીએલમાં આપનું સ્વાગત છે. આભાર શૈલેષભાઈ. પ્રથમ પ્રશ્ન આપનો એ થાય, આપનો જન્મ મોરબી પાસે સજનપુર નામના ગામમાં, પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લો છો. રાજેશભાઈ, આ બધી જ વાતો તમારા જન્મથી લઈને પ્રાથમિક શિક્ષણ, કઈ રીતે અધ્યાપક સુધી આવો છો, છેક મોરબીથી લઈને પાછા ઉત્તર ગુજરાતમાં પોતાની કર્મભૂમિ બનાવો છો અને ત્યાંથી સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં અત્યારે હાલ પ્રોફેસર તરીકે આપ કાર્યરત છો. તો આ બધી જ વાતો આપના મોઢે સાંભળવી છે. શૈલેષભાઈ, ખાસ તો તમે જેમ વાત કરી કે મોરબી હવે તો જિલ્લો છે, હાજી હાજી, પણ એ સમયે તાલુકો હતો ને એનું એક નાનકડું ગામ સજનપર, હાજી હાજી, ત્યાં મારો જન્મ થયો 6/6/1971 અને ત્યાર પછી પિતાશ્રી મોરબીની એક મહત્વની દોશી MS હાઈસ્કૂલમાં ટીચર તરીકે, એટલે એમના સાથે રહેવાનું બહુ બન્યું નહીં, કારણ કે અકાળે અવસાનના કારણે માત્ર જે પ્રાથમિક તબક્કો હતો, કદાચ હાલના સમય હું કહું તો એમનો ચહેરો પણ મને અત્યારે મારી સ્મૃતિમાં બહુ નથી. હાજી હાજી. તો ત્યાર પછીનો જે સંઘર્ષનો જે કાળ છે એના અનુસંધાનમાં થોડીક વાત કરું કે મારા જે મમ્મી છે એ સિલાઈનું કામ કરીને અમને 3 બાળકોને એમણે ભણાવ્યા, પણ એમણે જોયેલું કે એ જે સ્કૂલમાં મારા પિતાશ્રી શિક્ષક હતા એ જ સ્કૂલમાં જ્યારે એક પટાવાળાની જગ્યા માટે મારા મમ્મી સાથે હું એ સ્કૂલમાં અમે ગયા અને ટ્રસ્ટીઓને કહ્યું કે હાલ આર્થિક પરિસ્થિતિ આ પ્રમાણે છે, તો જ્યાં પટ્ટાવાળાની જે નોકરી માટે જો આમાં મળે તો એ સમયે એ સહમત થયા. પરંતુ મારા જે કાકા છે જે હાલ રાજકોટમાં LICમાં એ જોબ કરે છે, એમણે કહ્યું કે પટ્ટાવાળાની નોકરી અને જે સ્કૂલમાં પિતાશ્રી શિક્ષક તરીકે હોય અને એ જ સ્કૂલમાં પટ્ટાવાળા તરીકેની નોકરી સ્વીકારવી એ બિલકુલ યોગ્ય નથી અને આગળ ભણવાનું કન્ટિન્યુ રાખો. અને પછી મેં એક ગાંઠ વાળી લીધી કે નહીં, પિતાશ્રી શિક્ષક છે તો હું જ એ દિશામાં આગળ વધું. અને ત્યાર પછી મેં મોરબીમાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું સમગ્ર કોલેજમાં, UN મહેતા આર્ટ્સ કોલેજમાં. એ સમયે કોલેજમાંથી ફર્સ્ટ આવ્યો અને ત્યાર પછી ત્યાં જે અમારા એક ખૂબ આદરણીય ગુરુ શ્રી DK પંડ્યા સાહેબના માર્ગદર્શનથી, સૂચનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અમે એડમિશન લીધું અને ત્યાં ડૉક્ટર બળવંતભાઈ જાની કે જે મારા પછી તો MPhil અને PhDના માર્ગદર્શક તરીકે પણ રહ્યા, તો એમના માર્ગદર્શનમાં ક્રમશઃ ગુજરાતી ભાષા સાહિત્યનું જે ઘડતર થયું, સંવર્ધન થયું અને એ નિમિત્તે MPhilમાં એવા એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એમાં શામળ અને નરપતિ આ બંનેની જે મધ્યકાળની જે પંચદંડની વાર્તાઓ છે એના વિશે મેં MPhilનું ડિઝર્ટેશન તૈયાર કર્યું. એ જ સમયગાળામાં UGC NET જુનિયર રિસર્ચ ફેલોશિપ પરીક્ષા પ્રાપ્ત કરી અને ડૉક્ટર બળવંત જાની સાહેબના માર્ગદર્શનમાં જ PhD નિમિત્તે શામળકૃત સિંહાસન 32 અને એનું મૂળ કથાનક એવા એક વિષય સાથે મારો શોધ પ્રબંધ મેં તૈયાર કર્યો. ત્યાર પછી 1998માં મોરબીથી રાજકોટ અને રાજકોટથી પછી મહેસાણાની જે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ છે એ કોલેજમાં અધ્યાપક તરીકે હું નિયુક્ત થયો. એટલે એ પહેલાં મારી પાસે નેટ સ્લેટ અને ખાસ કરીને MPhil અને PhDની પદવી હતી, પણ સૌથી મહત્ત્વનું એ હતું કે ડૉક્ટર બળવંતભાઈ જાની સાહેબના માર્ગદર્શનમાં સંશોધન, સંપાદન, અભ્યાસની એક છાપ, કારણ કે એમના માર્ગદર્શનમાં કામ કરેલું એટલે એ કઈ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, લોક સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં કઈ રીતે આગળ વધી શકાય, કેવી રીતે કૃતિમાંથી એના વિવિધ તથ્યો અને સત્યો તરફ આગળ વધી શકાય, સંશોધન તરફ કેવી રીતે અભિમુખ થઈ શકાય, આ બધું માર્ગદર્શન એમની પાસેથી પ્રાપ્ત કરેલું.
અને પછી જ્યારે મહેસાણામાં જ્યારે ત્યાં નિયુક્ત થયો તો ત્યાં પણ ડૉક્ટર વિનાયક રાવલ એક વડીલ તરીકે એમની પણ એક મહત્ત્વની ભૂમિકા રહી કે કેવી રીતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંવાદ સ્થાપિત કરવો, કેવી રીતે એના મનમાં જે ભાવ છે કે એના મનની જે સમસ્યાઓ છે કેવી રીતે એને કોઈ પણ એવા જે મુદ્દાઓ છે એ કેવી રીતે એને સરળતાથી એની સમક્ષ મૂકવા, આ બધા ઉપક્રમમાં જોડાવાનું બન્યું. સાથે સાથે હું જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેલો તરીકે હતો ત્યારે મને એવું થયું કે MA પ્રાપ્ત કર્યા પછી સૌથી વધારે જવાબદારી પરિવારની આપણી પાસે આર્થિક બાબતોના અનુસંધાનમાં હોય છે. તો ઉત્તર ગુજરાતમાં હું ગયો અને ત્યાં MA વિદ્યાર્થીઓ સમક્ષ પણ મારે લેક્ચર લેવાના હતા. એટલે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે નેટ સ્લેટ માટે પણ તૈયારી કરો, તમે MPhil અને PhD માટે અત્યારથી જ તમે એ દિશામાં વિચારો. તો એવી રીતે નિઃશુલ્ક મેં નેટ અને સ્લેટના વર્ગનો પ્રારંભ કર્યો અને એનું ઉત્તમ પરિણામ એ મળ્યું કે સૌથી વધારે વિદ્યાર્થીઓ અમારી કોલેજ, કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી ભાષા ભવન નથી, પણ વિવિધ એવી કોલેજોમાં અનુસ્નાતક કક્ષાએ આ ગુજરાતી વિષયનું અધ્યાપન થાય છે. અચ્છા. તો અમારે પણ ત્યાં થતું હતું, પરંતુ સૌથી મહત્ત્વનું એ હતું કે વિદ્યાર્થીઓને સંશોધન તરફ કઈ રીતે આગળ વધારી શકાય, અથવા તો આ પ્રકારની ભારત સરકાર દ્વારા વિવિધ જે સંશોધન ફેલોશિપ મળે છે એ ત્યારે હજુ કોઈને ખ્યાલ ન હતો. તો વિદ્યાર્થીઓને એ સાથે જોડવા અને એક દિશામાં નક્કર કામ થાય એવા ઉદ્દેશ સાથે અમે ત્યાં UGCમાં એક પ્રપોઝલ મૂકી અને અમને એ પ્રપોઝલ ત્યાંથી સિલેક્ટ થઈ અને અમને એક સ્વાયત્ત UGC સ્પોન્સર નેટ સ્લેટના કોચિંગ માટેની એવી મહત્ત્વની રકમ આર્થિક અનુદાન રૂપે પ્રાપ્ત થઈ અને એના ફલ સ્વરૂપે 5-7 વર્ષ ક્રમશઃ આજે વર્ગ ચાલ્યા અને એમાં 100ની આસપાસ વિદ્યાર્થીઓ નેટ સ્લેટ અને જુનિયર રિસર્ચ ફેલોશિપ સાથે પાસ થયા. અને જેનો આપણા જે ગુજરાતના જે મુખ્યમંત્રી રૂપાણી સાહેબે પણ એ પુરસ્કૃત કર્યા, એવોર્ડ આપીને વિભૂષિત કર્યા. તો એક પ્રકારે પ્રેરણાનું એક આખું જે એના અનુસંધાનમાં ક્રમશઃ આગળ વધવાનું એક પ્લેટફોર્મ પણ અમને મળ્યું. બીજું મહત્ત્વનું હતું કે સંશોધન નિમિત્તે કેવી રીતે આગળ વધવું, અને ખાસ કરીને હું સૌરાષ્ટ્રમાંથી આવતો હતો એટલે સૌરાષ્ટ્રના સંત સાહિત્ય વિશેની ભૂમિકા મારી પાસે હતી. કારણ કે ત્યાં જે નિરંજન રાજ્યગુરુ છે, મનોજ રાવલ છે, ડૉક્ટર બળવંત જાની છે, નાથાલાલ ગોહિલ છે કે જેમણે સૌરાષ્ટ્રના સંત સાહિત્ય વિશે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતના સંત સાહિત્ય વિશે હજુ કામ થયું નથી. અને એટલા માટે મેં UGCમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ માટે મેં એક પ્રપોઝલ મૂકી અને સિલેક્ટ થઈ. અને ઉત્તર ગુજરાતના વિવિધ એવા જે વાડીનાથ સંપ્રદાય હોય, રવિભાણ સંપ્રદાય હોય, ગોદડિયા પરંપરા હોય, નિરાંત પરંપરા હોય, પ્રણામી પંથ પરંપરા હોય, તો આવા જે વિવિધ જે ઉત્તર ગુજરાતના વિવિધ જે 5 જિલ્લાઓ છે એ 5 જિલ્લામાં સંત પંથની જે અલગ અલગ જે ધારાઓ વહે છે એના વિશે મેં કામ કર્યું અને એ કામ પછી મેં પુસ્તક રૂપે પ્રકાશિત થયું. એ પ્રકાશિત થયેલા પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનો અરવિંદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે, ભગવાન મહાવીર ફાઉન્ડેશન સણાલીનો એવોર્ડ પ્રાપ્ત થાય છે અને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે લોક સાહિત્યનું એક એવું પેપર કે જે સૌરાષ્ટ્રમાં તો લોક સાહિત્યની એક ભૂમિકા હતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ એક અનુસ્નાતક કક્ષાએ લોક સાહિત્યનું પેપર અભ્યાસમાં આવ્યું, પણ એના વિશેનું કોઈ પણ માર્ગદર્શક સંદર્ભ સાહિત્ય નહોતું. તો એ નિમિત્તે મેં એક પુસ્તક તૈયાર કર્યું અને એ અકાદમી દ્વારા પ્રકાશિત થયું, લોક વાંગમય સ્વરૂપ સંદર્ભ. એ પુસ્તકને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. આ દિશામાં કામ કરવા માટેનું એક પ્રેરણા પણ મળે. એટલે ઉત્તર ગુજરાતનું જ લોક સાહિત્યના સંદર્ભમાં. હા, બિલકુલ બિલકુલ. એટલે ઉત્તર ગુજરાતના લોક સાહિત્યના સંદર્ભમાં અને લોક સાહિત્યની વિભાવના, જેમ હસુ યાજ્ઞિકે તો ગુજરાતી લોક સાહિત્યના સંશોધન, સંપાદક, સંગ્રાહક તરીકે અને વિવેચક તરીકે જે કામ કર્યું, જેમ કે સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણીએ જે ફિલ્ડ વર્ક કરીને જે કામ કર્યું છે, તો અહીં ઉત્તર ગુજરાતમાં એ ધારા હતી. અમૃત પટેલ, પ્રેમજી પટેલ, ભગવાનદાસ પટેલ, પુષ્કર ચંદરવાકર, પરંતુ એવું એક ક્ષેત્ર હતું કે જેના વિશે હજુ સુધી કામ નથી થયું. એવા વિષયોને મેં કેન્દ્રમાં રાખીને ત્યાર પછી જે ઉત્તર ગુજરાતની જે વિચરતી અને વિમુક્ત જાતિઓ છે એ વિચરતી વિમુક્ત જાતિઓ વિશે મેં એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ UGCમાં મૂક્યો અને એ પણ મંજૂર થયો. અને ત્યાર પછી લગભગ 600 પાનાનું જે મારું સાહિત્ય હવે પ્રકાશિત થશે ટૂંક સમયમાં,
કે જેમાં આ પ્રકારની જે વિચરતી વિમુક્ત જાતિઓ છે કે એવી ઉત્તર ગુજરાતની 22 જાતિઓને કેન્દ્રમાં રાખીને મેં કામ કર્યું છે, વિચરતી અને વિમુક્ત. કારણ કે આ જે જાતિઓનું સાહિત્ય છે એ ખૂબ ઝડપથી લુપ્ત થઈ રહ્યું છે. કારણ કે જાણીએ છીએ કે એ સરનામા વિનાનો સમુદાય છે, એટલે સતત વિચરણ કરનારો, પણ એના જીવનને, એના સંઘર્ષને એ જીવંત રાખનારું જો કોઈ તત્વ હોય તો એ આ ઓરલ ટ્રેડિશનલ લિટરેચર હતું. તો એ ક્રમશઃ દાખલા તરીકે વાદીઓ વિશે, સરાણિયા વિશે, બજાણિયા વિશે, આ બધા વિશે એના અલગ અલગ જે ત્યાં જે દંગાઓ આપણે કહીએ છીએ કે ડફેરોના જે દંગાઓ છે કે ક્યાંક હવે ગુજરાત સરકાર દ્વારા એમની વસાહતો બની છે, તો એ વચ્ચે જઈને એ થરાદ હોય કે પછી આ બાજુ અમીરગઢ હોય, તો એવા અલગ અલગ સ્થળોએ જઈ અને એ લોકોની વચ્ચે જઈને એના ગીતો, એની કથાઓ, એની લોકવિદ્યાઓ, એનું સંશોધન સંપાદન કરીને એનું ધ્વનિમુદ્રણ પણ કર્યું છે કે જે આગામી સમયમાં એ પ્રકાશિત થશે. અને એક એવો એક જે હજુ ગુજરાતી લોક સાહિત્યમાં એક એવો ભાગ છે કે જેના વિશે કંઠ પરંપરાના અનુસંધાનમાં ખૂબ ઓછું કામ થયું. દલપત શ્રીમાળીનું હરિજન સંત અને લોક સાહિત્ય આવ્યું હતું. હા, બિલકુલ બિલકુલ. એનો સંદર્ભ લઈ શકાય. એનો એ મેં લીધા છે. મારા જે સંત સાહિત્યનું જે મેં કામ કર્યું છે એમાં દલપત શ્રીમાળી સાહેબનું ખૂબ મોટું કામ છે, બહુ મોટું કામ. અને સમગ્ર ગુજરાતમાં. કારણ કે એમણે તો પોતાના સંશોધન નિમિત્તે છેક વીરમાયાના મૂળ અને કુળ માટે છેક પાકિસ્તાન સુધી પોતે જાય અને એના સંદર્ભ મૂકે. તો આ પ્રકારના જે ધૂળ ધોયાનું કામ સંશોધન ક્ષેત્રે આ બધા જે કૌશિક દેગામાની વાત, અરે છેક તમે જે આપણા દેવાયત પંડિત વિશેની વાત, પંડિતની પણ વાત છે, જે 5 હરિજન સાથે જોડવા માટેના સબૂત તેમણે જે આપ્યા છે. દલપતભાઈ બહુ અદ્ભુત કામ કર્યું છે. સારું કામ કર્યું છે એમણે. જે પીર પરંપરા અને એના અનુસંધાનમાં આખી વાત કરી, એ જોધલ પીરની વાત હોય, કાન પીરની વાત હોય, જેસલ પીરની વાત હોય કે પછી પાલન પીરની વાત હોય, એ બધું એમાં એ રીતે જુદી રીતે આવ્યું છે. અને આપણે જે સતીઓ થઈ ગઈ, હા, એ પણ વાત એમ કચ્છની જે અમરો ઢોલી, બિલકુલ બિલકુલ, એ પણ એ વાલ્મીકી સમાજના હોય છે. હા હા. એટલે આ આખું લોક સાહિત્ય કદાચ સંદર્ભમાં બહુ, અને આપે એ અંગે પણ આગળ વધીને કામ કર્યું, એટલે અભિનંદન રાજેશભાઈ. પછી મહેસાણાના અધ્યાપકીય કાર્ય પછી પાછા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જોડાવશો આપ? મહેસાણામાં મેં લગભગ ત્યાં મેં 20 વર્ષ કામ કર્યું, અને 20 વર્ષ દરમિયાન મેં મારું જે તમને હમણાં મેં વાત કરી એ રીતે આ 2 મહત્વના મેં સંશોધન પ્રકલ્પ તો કર્યા જ, સાથે સાથે સંત સાહિત્ય વિશે અને વિચરતી વિમુક્ત જાતિ વિશેના ગ્રંથો પણ ત્યાર પછી ક્રમશઃ હવે થયા. પણ ખાસ કરીને જે લોકરિદ્ધિ, તો એમાં સમગ્ર ગુજરાતમાં જે લોક સાહિત્યના વિવિધ પરિસંવાદો થતા હોય ને એમાં કોઈ એક મુદ્દા વિશે વાત કરવાની હોય, તો એ બધા જે વ્યાખ્યાનો હતા એનું એક સંકલન જે ફ્લેમિંગો પબ્લિકેશન દ્વારા એ પ્રકાશિત થયું છે. સાથે સાથે ત્યાર પછી હું જેમ તમે વાત કરી કે 20 વર્ષ સુધી એક એવી કોલેજમાં, જ્યારે મોરબીથી હું મહેસાણા ગયો ત્યારે મહેસાણા કઈ જગ્યાએ એ પણ મને નહોતી ખબર, અને મારા જીવનમાં જેમ જન્મભૂમિ એ સૌરાષ્ટ્ર પરંતુ કર્મભૂમિ એ ઉત્તર ગુજરાત બની. ખૂબ મને મજા પડી છે. અને ખાસ સૌથી મહત્વ કે મારી કોલેજનું એવું એક પારિવારિક વાતાવરણ હતું કે ક્યારેય એવું હું સૌરાષ્ટ્રમાંથી છું કે આમાંથી છું કે એવા વર્તુળમાં બંધાયા વગર એક પારિવારિક ભાવનાથી મેં કામ કર્યું. અને એ નિમિત્તે ત્યાં જે મારા જે બધા મિત્રો હતા, એ મિત્રોની સાથે સાથે મારા જે આચાર્યશ્રી છે, એ બધાની એક સ્વતંત્રતા મળી કામ કરવા માટે. અને એ નિમિત્તે અમે ત્યાં નેશનલ લેવલના કે સ્ટેટ લેવલના સેમિનારો તો પણ કર્યા જ, પરંતુ સાથે સાથે એક ઇન્ટરનેશનલ સેમિનાર કર્યો કે જે ઓપ્રેસ્ડ એન્ડ માર્જિનલાઇઝ્ડ એવું જે લિટરેચર છે એના વિશે અમે એક બહુ મોટો 2 દિવસનો આંતરરાષ્ટ્રીય પરિષદ, જે ગુજરાતમાં કદાચ આજ સુધી નથી થયો એવો એક કોલેજ કક્ષાએ કર્યો, કે જેમાં છેક ઓસ્ટ્રિયાથી પણ વક્તાઓ આવે, જેમાં સિંગાપોરથી વક્તાઓ આવે, જર્મનીથી વક્તાઓ આવે, અને એવા એક વિષયને અમે છેડ્યો કે જે LGBT, ખાસ કરીને એ વિષય વિશે વાત કરવી પણ કદાચ હાલના સમયમાં પણ આમ વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ નથી. તો અમે એવા જે વંચિતો છે એ વંચિતોની વ્યથા અને એના અનુસંધાનમાં વિવિધ ક્રમશઃ વ્યાખ્યાનો ત્યાં કર્યા. આટલું મહત્ત્વનું કામ કર્યા પછી જ્યારે મને થયું કે ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી આવી રહી છે અને એમાં પણ એક સંશોધન નિમિત્તે જ્યારે આપણે આગળ વધવું છે,
તો એ માટે મેં વિચાર્યું કે અહીં એક કોલેજ કક્ષાએ આપણે આટલું કામ કરીએ છીએ તો યુનિવર્સિટી કક્ષાએ કદાચ હજુ વધારે આપણે કામ ત્યાં ઉત્તમ રીતે કરી શક્યું છે. એવા એવું એક ઉપક્રમ સાથે મેં મહેસાણા એ સ્ટેટ ગવર્મેન્ટની ગ્રાન્ટ ઇન એડ કોલેજ હતી, એમાંથી VRS લઈ અને હું ગાંધીનગર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિયુક્ત થયો. વાહ. એ નિમિત્તે ત્યાં મેં જે ખાસ કરીને ડૉક્ટર BR આંબેડકર, કારણ કે ઉત્તર ગુજરાતમાં ડૉક્ટર આંબેડકર ચેરપર્સન તરીકે મેં 5 વર્ષ કામ કરેલું અને વિવિધ એવા જે પરિસંવાદોમાં વિવિધ વ્યાખ્યાનો અને બધું કામ કરવાનું થતું. તો એ રીતે ડૉક્ટર BR આંબેડકર વિચાર અને વિમર્શ એવો એક મહત્ત્વનો ગ્રંથ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડૉક્ટર BR આંબેડકર ચેર દ્વારા એ થયો. અને પછીની જે હમણાં જ મેં તમને વાત કરી કે છેલ્લે મારું જે પિતાશ્રીનું જે અધૂરું આત્મવૃત્તાંત, આમ તો આત્મવૃત્તાંત પૂર્ણ હોય છે પણ અધૂરું એટલા માટે કે એમણે પોતાના જીવનના માત્ર 4 થી 5 વર્ષના જ પ્રસંગોનું એમાં આલેખન કર્યું. અકાળે અવસાનના કારણે અને ખાસ કરીને સચવાયેલા એ ટાંચણ પોથીના પાના પર મોરબીમાં જે જળ હોનારતનું પાણી વહી ગયું અને બધું લખાણ નામશેષ થયું, પણ એમાંથી જેટલું બચ્યું હતું એ વિવિધ મિત્રોના સહયોગથી, ખાસ કરીને અજયસિંહનો એમાં ખૂબ મોટો સહયોગ રહ્યો કે એ બધું જે લખાણ છે લખાણને ઉકેલવું એને, કારણ કે છેક 1967માં લખાયેલી આ ઓટોબાયોગ્રાફીનું ઐતિહાસિક સામાજિક દ્રષ્ટિએ કેટલું મહત્ત્વનું મૂલ્ય છે. આજે સંબંધો બધા જે આ સરવાળામાંથી બાદબાકીમાં પહોંચ્યા છે તો એ સમયે એક પારિવારિક ભાવનાનું ચિત્ર કેવું છે એ ગ્રંથમાંથી મળે છે. તો એ એક મેં કામ કર્યું. અને બીજી મહત્ત્વની વાત કે જે યુનિવર્સિટીમાં છું એ યુનિવર્સિટી આજે જુદા જુદા એવા પ્રકલ્પ સાથે કામ કરી રહી છે. અમારે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એ ખાસ કરીને GPSC કે UPSC એવા પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા હોય એ માટે પણ ત્યાં પ્રવેશ મેળવતા હોય છે. ગુજરાતી ભાષા સાહિત્યના અનુસંધાનમાં ખૂબ મહત્ત્વનું કામ કરવું છે, યોગદાન આપવું છે, એવા વિદ્યાર્થીઓ પણ ત્યાં પ્રવેશ મેળવતા હોય છે. એટલે એક એ પ્રકારની યુનિવર્સિટી છે કે જેમાં તમે ગુજરાતી વિષયમાં સ્નાતક થઈને અનુસ્નાતકમાં પ્રવેશ મેળવો એવું નથી. અહીં મેડિકલ સાયન્સના વિદ્યાર્થી પણ અનુસ્નાતક કરી રહ્યા છે, એન્જિનિયરિંગ વિદ્યાશાખાના કે MBA કે કોમર્સના વિદ્યાર્થીઓ પણ અમારે ત્યાં અનુસ્નાતક માટેની નો અભ્યાસ કરી રહ્યા છે. વાહ. અને બીજું મહત્ત્વનું છે કે અમારે ત્યાં ચાઇનીઝ, જર્મન આ પ્રકારની ભાષાઓનું પણ એક કેન્દ્ર છે કે જેમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ, અમારી જે સ્કૂલ છે સ્કૂલ ઓફ લેંગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચરલ સ્ટડીઝ, એમાં આ પ્રકારની 5 ભાષાઓ એ કોર ભાષા અને ઇલેક્ટિવ તરીકે એને સાથે સાંકળીને એનો પણ એ અભ્યાસ કરી શકે. રાજેશભાઈ, કુલ કેટલા પુસ્તકો અને પ્રથમ પુસ્તક કયું હતું આપનું? મારું પ્રથમ પુસ્તક વિમર્શ પથ નામે હતું કે જે 1998માં એ પહેલું પુસ્તક પ્રકાશિત થયેલ. બરાબર. અને કુલ કેટલા પુસ્તક? મારા કુલ 18 પુસ્તકો છે. એમાં જે સંપાદનો છે, ખાસ કરીને ગુજરાતીનો અધ્યાપક સંઘના મંત્રી તરીકે મેં છેલ્લા સમયમાં મેં લગભગ 7 વર્ષ કામ કર્યું. તો એનું જે વાર્ષિક અંક છે અધિત, અને ઉત્તર ગુજરાતનો આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ, એમાં પણ મેં 8 વર્ષ કામ કર્યું. તો એના જે વિવિધ જે સંપાદનો છે એ પણ આ નિમિત્તે તૈયાર થયા. અચ્છા રાજેશભાઈ, પરિવારમાં કોણ કોણ છે? રાજેશભાઈ આ બધું કામ કરતા હોય, સેન્ટ્રલ યુનિવર્સિટીનું હોય, મહેસાણામાં જ્યારે હતા ત્યાંનું હોય, કે સાહિત્યનું કોઈ કામ હોય, કોઈ પ્રોજેક્ટ માટે ફિલ્ડ વર્ક કરતા હોય, તો પરિવારનો સહયોગ કેવો હોય છે? ખૂબ સરસ તમે આ પ્રશ્ન કર્યો છે શૈલેષભાઈ, કારણ કે મારા પરિવારમાં મારા જે મિસિસ છે, મારા પત્ની છે, એ અમે બંને એક જ સાથે જ ભણતા હતા. એટલે એમણે પણ MAમાં MPhilમાં અમે એક જ વર્ગમાં એક જ બેન્ચ પર બેસીને અભ્યાસ પ્રાપ્ત કર્યો અને પછી અમે લગ્નથી જોડાયા. તો એ રીતે એ પણ લિટરેચરમાંથી, કારણ કે એમણે પણ MPhil કર્યું છે, નેટ કર્યું છે, અને મારી અને એમની પણ જોબ હતી પરંતુ બહુ દૂર અંતરમાં હતું, એટલે એમણે મારા માટે થઈને પોતાની નોકરી એને છોડી. અને ખાસ કરીને આજે પણ અમે જ્યારે હું જ્યાં કામ કરું છું એમાં સૌથી મહત્ત્વનો જે પ્રેરણા સ્ત્રોત એ મારા પત્ની છે મંજુલા, કે જેમણે અમે સાથે જ અમારી જે અભ્યાસ યાત્રા હવે અમારી સહયાત્રા બની છે અને આજે પણ ચાલે છે. 2 બાળકો છે, એક હવે PhD નિમિત્ત માટે આગળ અભ્યાસમાં તૈયારી કરે છે અને એક છે એ નિરમા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં છે. વાહ. રાજેશભાઈ, અનેક જગ્યાએ આપ પોખાયા છો, અનેક એવોર્ડો પુસ્તકોને મળ્યા છે, આપે પણ વાત કરી. મુખ્ય એવોર્ડો વિશે જણાવો. મુખ્ય વિષય ખાસ તો જે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મારો જે ઉત્તર ગુજરાતનું સંત પંથ સાહિત્ય છે
એ એક જ પુસ્તકને 3 એવોર્ડ મળે એ મારા માટે બહુ ગૌરવની ઘટના હતી, કારણ કે એવા એક વિષય વિશે મેં કામ કર્યું હતું ને એ કામ પોખાયું વાહ. કે જેને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળે છે, અરવિંદ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળે છે અને ભગવાન મહાવીર ફાઉન્ડેશનનો લોક સાહિત્યનો એવોર્ડ પણ એ પુસ્તકને પ્રાપ્ત થાય. એ જ પુસ્તકમાંથી થોડોક સંદર્ભ દર્શક મિત્રો સાથે શેર કરો વાંચીને. સામાન્ય દ્રષ્ટિએ ભજન સંત સાહિત્યની વાત આવે એટલે સૌરાષ્ટ્રની ભૂમિ, ગરવો ગઢ ગિરનાર, સેવા ધર્મના અમરધામ જેવી જગ્યાઓ જ નજરમાં આવે. વાહ. એથી આગળ વધવાનું થાય તો કચ્છની ધરતીમાં પડેલી સંત સુવાસ તરફ આપણું ધ્યાન ખેંચાય. તેમાં ઉત્તર ગુજરાતને કોણ યાદ કરે? ઉત્તર ગુજરાતને વળી સંત સાહિત્ય કેવું ને વાત કેવી? આ માન્યતાને આ પુસ્તકે કેટલાક અંશમાં વાહ. દૂર કરી એ આ પુસ્તકનું મહત્વનું જમા પાસું છે. જમા પાસું છે. અત્યારે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપ કાર્યરત છો, એ અંગે થોડી વાત કરવી છે. ત્યાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અત્યારે કેટલો સ્ટાફ છે, કેટલા સ્ટુડન્ટ્સ છે, ભવિષ્યમાં શું પ્લાન છે? આપ અધ્યક્ષ છો ગુજરાતી વિભાગમાં. અમારે જે ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્ર જે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં જે ગાંધીનગર અત્યારે એ યુનિવર્સિટી છે અને આગામી સમયમાં એ યુનિવર્સિટી બરોડા જઈ રહી છે, કારણ કે એનું મુખ્ય જે હેડક્વાર્ટર છે ત્યાં બની રહ્યું છે. હાલ આ જે ગાંધીનગરમાં જે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગુજરાતીનો જે વિભાગ છે એ 2017માં એ શરૂ થયો, પરંતુ તે સમયે હજુ પૂર્ણકાલીન અધ્યાપકો નહોતા, એટલે વિઝિટિંગ અધ્યાપકો, કોન્ટ્રાક્ચ્યુઅલ અધ્યાપકોથી વિભાગ ચાલતો હતો. 2020થી ત્યાં આ વિભાગ છે એ પૂર્ણકાલીન અધ્યાપકોથી પ્રસ્થાપિત થયો અને એ પૂર્ણકાલીન અધ્યાપકોમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે મારી ત્યાં નિમણૂક થઈ અને મારી સાથે જ જે ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહામાત્ર અજયસિંહ ચૌહાણ એ એસોસિએટ પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. ત્યાર પછી ક્રમશઃ ગુજરાતી વિભાગ સમૃદ્ધ થતો ગયો અને એમાં બીજા 4 અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એમાં નિમાયા. એમાં ડૉક્ટર દીપક ભટ્ટ, ડૉક્ટર પ્રતિભા પંડ્યા, ડૉક્ટર બળદેવ પ્રજાપતિ અને ડૉક્ટર સંગીતા ચૌધરી, એમ અમે 6 મિત્રો અમારા ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્રમાં છીએ. આ જે ભાષા સાહિત્ય કેન્દ્ર તમે જેમ વાત કરી એ રીતે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીમાં ભાષા ભવન છે અને દરેકે દરેક ભાષા ભવનની પોતાની એક આગવી ઓળખ છે. તો સેન્ટ્રલ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ કઈ રીતે જુદો પડે? તો અહીંયા સૌથી મહત્ત્વનું એ છે કે અહીંયા આધુનિક ગુજરાતી સાહિત્ય, અમારે જે સ્પેશિયલાઇઝેશન છે, જે પોસ્ટ મોડર્નિઝમના અનુસંધાનમાં એક મહત્ત્વનું ત્યાં જે એક વિભાગ છે એ દિશામાં આગળ વધે. અને બીજી મહત્ત્વની બાબત છે કે જે જ્યારે હસુ યાજ્ઞિક સાહેબ હતા એ અમારે ત્યાં એમનો છેલ્લો જે કાર્યક્રમ હતો એ અમારી યુનિવર્સિટી અમારા વિભાગમાં હતો અને એ જ્યારે આવ્યા ત્યારે લોક સાહિત્યનું આખી વિદ્યાર્થીઓ સમક્ષ એનો સિલેબસ કેવો હોવો જોઈએ, વિદ્યાર્થીઓ આ દિશામાં કેવી રીતે આગળ વધતો એની આખી ડિઝાઇન એમણે તૈયાર કરીને અમને આપી છે કે જે ઇન્ડિજિનસ લોક પરંપરા, લોકવિદ્યા, લોક સાહિત્ય એ હવેના સમયમાં એ કેવી રીતે વિદ્યાર્થીઓ સમક્ષ એને અધ્યયન અને અધ્યાપનમાં મુકાવવું જોઈએ. તો એ ક્ષેત્રમાં આગામી સમયમાં અમારો વિભાગ છે એ રીતે પ્રસ્થાપિત થશે, એ દિશામાં એ નક્કર રીતે કામ કરે છે. આજે તમને વાત કરું કે અમારે ત્યાં ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સિલન્સ જે ભારત સરકાર દ્વારા આ કેન્દ્ર અમને મળ્યું છે અને એના કન્વીનર તરીકે પણ હું જવાબદારી નિભાવું છું કે જ્યારે સમગ્ર ભારતની દરેક યુનિવર્સિટીને આ પ્રકારના કેન્દ્ર માટે જ્યારે એક આમંત્રણ આપવામાં આવ્યું અને એમાં મેં પ્રપોઝલ મોકલીને પ્રપોઝલ ત્યાં સિલેક્ટ થઈ, તો એ માટે અમને 5 કરોડનું અનુદાન આપ્યું છે અને એ 5 કરોડના અનુદાનમાં પ્રત્યેક વર્ષ 100 વિદ્યાર્થીઓને યુપીએસસીની તાલીમ આપવાની છે કે એવા જે વંચિત સમુદાયના જે વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે ગાંધીનગર કે અમદાવાદમાં 1 લાખ કે 60,000 કે 80,000 રૂપિયાની ફી લેવાતી હોય કોચિંગ માટેની, તો એ માટે અહીંયા માત્ર ને માત્ર નિઃશુલ્ક એને અહીંયા એના કોચિંગ માટેનું એક સેન્ટર અમારે ત્યાં શરૂ થયું છે અને એ માટે હમણાં જ અમે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એના એમઓયુ સાઇન કર્યા અને એમાંથી અમારી યુનિવર્સિટીમાં હું અને અમારા માનનીય કુલપતિ શ્રી રમાશંકર દુબે સાહેબ, અમારા રજિસ્ટ્રાર શ્રી પ્રોફેસર એચ.બી. પટેલ, અમે 3 ગયા હતા અને ત્યાં જે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર એમની સાથે આ એમઓયુ સાઇન થયા છે અને આ સેન્ટર પણ અત્યારે અમારે ત્યાં
પ્રારંભ થઈ ચૂક્યો. બહુ સરસ. રાજેશ મકવાણાએ ખૂબ સરસ કામ કર્યું છે લોક સાહિત્યમાં, લોક સંતોને ઉજાગર કરવામાં. એક બાજુ આંબેડકર દલિત વેદનાને પણ સાથે સાથે રાખીને, કારણ કે સમાજમાં દરેકને માણસ તરીકે જોવા એ પ્રથમ જરૂરિયાત છે. પછી બધી વાતો આવે, દરેકને આપણે માણસ તરીકે જોઈએ એ જ મહત્ત્વનું છે. રાજેશભાઈ, આજની પેઢીને આપનો સંદેશ, આટલા બધા અનુભવોમાંથી પસાર થયા બાદ આજની પેઢીને આપના અનુભવનું બાથો. આજની પેઢીના વિદ્યાર્થીઓને મારે એમ જ કહેવાનું કે જેમ કહેવાયું છે કે કિનારે શું શોધે છે, શંખ અને કોડી દેશે તને કિનારા, મોતી તો મેળવે છે મझધારે ડૂબનારા. એટલે તમે તમારા અથાગ જે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આજે માત્ર આઈએમપી કે માત્ર શોર્ટકટ અપનાવી અને સફળતાનો રસ્તો ગ્રહણ કરીશું, પણ એ સફળતા એ ચિરકાલીન નથી રહેવાની. એ માટે તમારે મક્કમતાપૂર્વક, ધીરજપૂર્વક એ ડગ આગળ વધારવાના છે. તો જ તમે તમારી મંઝિલ, તમારા મુકામ સુધી તમે પહોંચશો અને સફળતાનો તો જ તમને સાચો આનંદ પ્રાપ્ત થશે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજેશ મકવાણા. દર્શક મિત્રો, આપણે રાજેશ મકવાણાને મળી રહ્યા હતા. કેટલી અદ્ભુત વાતો. છેક સૌરાષ્ટ્રનું પાણી છે, મોરબીની જળ હોનારતના સાક્ષી એમના પપ્પાની આત્મકથાથી લઈને, ઓટોબાયોગ્રાફીથી લઈને માણસમાં કઈ રીતે બીજ રોપાય છે સાહિત્યના, અને કઈ રીતે સાહિત્યનો વડલો ઘેઘૂર બનીને મહેસાણાથી એની છાયા પ્રગટાવીને છે ગાંધીનગર, અત્યારે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પણ યુપીએસસીમાં દલિત વંચિતો માટે પણ એક અલગ કોચિંગ ક્લાસ સુધી પણ. એટલે જે માણસને જે કામ કરવું છે એને દરેક જગ્યાએ સ્વર્ગનું નિર્માણ થઈ જતું હોય છે. તમારી ભાવના સારી જ હોવી જોઈએ, ને રાજેશભાઈની ભાવના છે એ અદ્ભુત ભાવના રહી છે. એમના અનેક પુસ્તકો છે લોક સાહિત્યમાં, જ્યાં લોકો ગઝલ, ગીત, કવિતા, વાર્તા, આ બધામાં તો અનેક નામો તમારા તમે ગણી શકો, પણ આ સંદર્ભના સાહિત્યમાં આંગળીના વેઢે ગણી શકાય એવા મરજીવાઓ પોતાની ફિલ્ડ વર્ક કરીને, ત્યાં જાત અનુભવ લઈને જે કામ કરે છે એમને હંમેશા સેલ્યુટ જ હોય. આવું ડૉક્ટર દલપત પડિયાર સાહેબે, ડૉક્ટર દલપત શ્રીમાળી, ડૉક્ટર દલપત પડિયારનું પણ નામ આવી શકે કે એ પણ સંત પરંપરાના, રવિભાણ પરંપરાના એ અત્યારે એ વારસ છે પેઢીના, જે આપણે રાપરમાં. પરંતુ દલપત શ્રીમાળીનું કામ પણ અદ્ભુત કામ, હરિજન સંત અને લોક સાહિત્ય. રાજેશભાઈ એ જ દિશામાં આગળ વધી રહ્યા છે, વધારે આગળ વધે, ઘણી બધી વાતો એવી અજાણી લઈને આપણા સાહિત્ય સુધી પહોંચે કે જે હંમેશા અમર જ બની જાય. જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી રાજેશભાઈનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ આપનો પણ.